ફૂડ વિભાગનું હોટલ અને રેસ્ટોરન્ટમાં 5મા દિવસે પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। સુરતમાં છેલ્લા 5 દિવસથી ફૂડ વિભાગનું મેગા ઓપરેશન ચાલુ છે, જેમાં 5મા દિવસે પણ 610 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી રહી હતી। અસ્વચ્છતા બદલ કુલ 149 સંસ્થાઓને એસએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને અસ્વાસ્થ્યપ્રદ સ્થિતિમાં ચાલતી 7 સંસ્થાઓને સીલ કરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન 750 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। વાસી ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ફૂડ વિભાગે નિયમ ભંગ બદલ 4.95 લાખનો દંડ પણ વસૂલ્યો છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા સામે એસએમસીએ કડક પગલાં લીધા છે। નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરનારાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર અજુભાઈ સુખડિયા, સુરત।